મિત્રો આજે મારે તમારી સાથે એવી વાત કરવી છે જે આજના યુગમાં બિલકુલ ખોવાઈ ગઈ છે. આજે આપણે વાત કરવી છે એવા વ્યવસાયની જે વર્ષો પહેલા ગામડાના અર્થતંત્રની કરોડરજ્જુ હતા, એવા હાથોની જેમાં હુનર હતું અને એવા હૈયાની જેમાં પ્રામાણિકતા હતી. આજે આપણે લક્ઝરી કારોની વાતો કરીએ છીએ, પણ એક સમયે બળદગાડું એ ગામડાની મર્સિડીઝ હતું. ગાડું બનાવનાર સુથાર જ્યારે એના પૈડા પર લોખંડની વાટ ચડાવતો ત્યારે એમાં એન્જિનિયરિંગ અને મજબૂતીનો અદ્ભુત સંગમ હતો. શીશમના લાકડામાંથી કોતરણી કરેલા એ ગાડા આજે ખેતરોમાં નહીં પણ 100 પીસ તરીકે બગીચાઓમાં જોવા મળે છે. એ હુનર જે પેઢી દર પેઢીથી ચાલ્યું આવતું હતું એ હવે આધુનિક જમાનામાં સાવ વિસરાઈ ગયું છે. આજે આપણે બ્રાન્ડેડ બૂટ પહેરીએ છીએ, પણ વર્ષો પહેલા ગામમાં મોચી પાસે જઈને માપ આપીને મોજડી કે પગરખા સીવડાવતા. એ મોચીના હાથની કળા અને એમાં થતી મજબૂત સિલાઈ, એ પગરખા વર્ષો સુધી ચાલતા. આજે યુઝ એન્ડ થ્રોના જમાનામાં એ હાથેથી સીવેલા પગરખા અને કારીગરી હવે માત્ર શોકેસમાં જોવા મળે છે. જ્યારે મોટા મોલ કે મોટી દુકાનો નહોતી ત્યારે માથે મોટા પોટલા લઈને કાપડ વેચનારા ફેરિયાઓ શેરીએ શેરીએ ફરતા. સ્ત્રીઓ એને ઉંબરે બેસીને કાપડની પરખ કરતી અને ભાવતાળ થતા. એ વેપારમાં માત્ર પૈસાની લેવડ દેવડ નહોતી પણ એક વિશ્વાસ હતો. ફેરીઓ પણ ત્યારે ઘરના સભ્ય જેવો ગણાતો. આજે ઓનલાઈન શોપિંગના યુગમાં એ માનવીય સ્પર્શવાળો વેપાર હવે સાવ ભૂતકાળ બની ગયો છે. મિત્રો, ત્યારે ગામનો વાણંદ માત્ર વાળ નહોતો કાપતો, પણ એ તો ગામનો જીવંત રેડિયો હતો. આજુબાજુના 5 ગામના સમાચાર એ વાણંદ પાસે મળી જતા. અને જ્યારે લગ્ન નક્કી કરવા હોય કે કંકોત્રી વેચવી હોય ત્યારે ગામના વાણંદ દાદા સૌથી આગળ હોય, કેમ કે એ સામાજિક કડી હતા. આજે હાઈટેક સલૂન આવી ગયા, પણ પેલી ખબર અંતર પૂછવાની આત્મીયતા અને સામાજિક જવાબદારી હવે સાવ વિસરાઈ ગઈ. એ સમયમાં મોટા ભાગના ઘર નળિયાવાળા જોવા મળતા, જેમાં દર વર્ષે ચોમાસું આવતા પહેલા નળિયાને રિપેર કરવામાં આવતા. ત્યારે ગામમાંથી નળિયા ચારવાવાળા કારીગરને બોલાવીને છાપરું રિપેર કરવામાં આવતું. એ નળિયા ચારવાવાળા ઊંચા છાપરા પર સંતુલન જાળવીને નળિયા એવી રીતે ગોઠવતા કે એક પણ પાણીનું ટીપું ઘરની અંદર ન પડે. એ સંતુલન અને એ હુનર આજે ક્રેન અને મશીનોના જમાનામાં સાવ ખોવાઈ ગયું છે. મિત્રો, આજે તો વોટ્સઅપનો જમાનો છે, પણ યાદ કરો જ્યારે આખા ગામમાં એક ટપાલી આવતો. એ ટપાલી માત્ર કાગળ નહીં પણ કોઈની ખુશી કે કોઈનો વિરહ લાવતો. ગામમાં ઘણા લોકો ત્યારે ભણેલા નહોતા, એટલે ટપાલી પોતે જ ઓટલા પર બેસીને કાગળને વાંચીને સંભળાવતો. એ કાગળ વાંચતી વખતે જે લાગણીઓ છલકાતી એ ખૂબ જ ભાવુક હતી. એ ટપાલીનો આદર અને એ કાગળની રાહ જોવાની ધીરજ, એ વ્યવસ્થા આજના ડિજિટલ યુગમાં સાવ ખોવાઈ ગઈ છે. અને મિત્રો, યાદ છે તમને ખેતરના રક્ષણ કરવા માટે અને પક્ષીઓને ડરાવવા માટે ખેડૂત ખેતરમાં ચાળીઓ બનાવતા, જેમાં જૂના માટલા પર ચૂનાથી મોઢું બનાવીને એને કપડાં પહેરાવીને જે આકૃતિ બનતી એ પણ એક કલ્પનાશીલ વ્યવસાય જેવું કામ હતું. આજે મોડર્ન ઝાટકા મશીનોએ એ ચાળિયાને પણ સાવ રિટાયર કરી નાખ્યા. વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી. આ ચેનલ પર હું હંમેશા આપણી સંસ્કૃતિ અને જૂની પરંપરાની વાતો કરું છું. આ જ પરંપરાને આગળ ધપાવવા માટે અમે જરૂરિયાતમંદ મહિલાઓ દ્વારા હાથે બનાવેલી આકર્ષક વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું છે. આ હેન્ડમેડ પર્સ તેનો જ એક નમૂનો છે. આ કોઈ મોટી કંપનીનો સામાન નથી, પણ બહેનોની મહેનત છે. આને ખરીદીને તમે એને પગભર થવામાં મદદ કરી શકો છો. મીશો પર ઓર્ડર કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ચાલો આપણે સાથે મળીને આ સાચી કારીગરીને પ્રોત્સાહન આપીએ. તમારી એક નાની ખરીદી કોઈના ઘરમાં દિવાળી લાવી શકે છે. તો પ્લીઝ મિત્રો, આ સ્વદેશી કળાને ફૂલ સપોર્ટ કરજો. એ જમાનામાં જ્યારે લોખંડ કે પતરાના વાસણોમાં કાણું પડે ત્યારે એને ટાંકા મારવા માટે પણ ગામમાં ખાસ કારીગરો આવતા. તેઓ તાંબાના તાર અને ગરમ સળિયાથી એવી રીતે સાંધો મારતા કે વાસણ ફરીથી પાણી ભરવા લાયક થઈ જતું. એ કરકસર કરવાની વૃત્તિ અને એ હુનર આજના વાપરો અને ફેંકોના જમાનામાં સાવ વિસરાઈ ગયું છે. જ્યારે ગામમાં માઇક નહોતા ત્યારે ગામમાં કોઈ સૂચના આપી હોય તો ગામમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. એ અવાજ આખા ગામને શાંત કરી દેતો, જેમાં લોકો કાન દઈને એ વાતને શાંતિથી સાંભળતા. આજે સોશિયલ મીડિયા પર મેસેજ આવે છે, પણ પેલા ઢોલના તાલે જે ગંભીરતાથી લોકો સાંભળતા એ શિસ્ત હવે આ ટેકનિકલ યુગમાં જોવા નથી મળતી. મિત્રો, યાદ છે તમને પેલા શીશમના ખાટલા અને એમાં ભરવામાં આવતી કાંથાની દોરી? એ ખાટલા ભરવાની પણ એક કળા હતી. એમાં એક ખાટલો ભરનાર જ્યારે પંજો મારીને દોરી ખેંચતો ત્યારે એમાં જે મજબૂતી આવતી એ આજના સોફા અને સેટીમાં પણ નથી આવતી. એ વણાટમાં જે ડિઝાઇન અને ઈ ભરવાની જે કળા હતી એ હવે પ્લાસ્ટિકની પટ્ટીઓમાં સાવ ખોવાઈ ગઈ છે. રાત્રે જ્યારે આખું ગામ ઘસઘસાટ સૂતું હોય ત્યારે હાથમાં લાકડી લઈને જાગતા રેજોની હાકલ કરનારા ગામના ચોકીદાર કે પાયતા, એમના પગલાંનો અવાજ જ લોકોને નિરાંતની ઊંઘ આપતું. એ વ્યવસાયમાં વફાદારી અને જીવનનું જોખમ બંને હતું. આજે તો સીસીટીવી કેમેરા આવી ગયા, પણ પેલો માનવીય ભરોસો અને રામ રામનો એ સાદ હવે સાવ શાંત થઈ ગયો. ગામમાં જ્યારે રામલીલાનું મંચન કરવા નાટક મંડળી આવતી ત્યારે આખું ગામ ભેગું થતું. લાકડાના તખ્તા, લાઇટના ગોળા અને પડદા પાછળની એ દોડધામ. હનુમાનજીનો વેશ પહેરેલો કલાકાર જ્યારે સ્ટેજ પર ગર્જના કરતો ત્યારે બાળકોને સાચે જ ભગવાન દેખાતા. આ મંડળીઓના કલાકારો આખું વર્ષ રજળપાટ કરીને મનોરંજન પીરસતા.
પણ સિનેમા અને મોબાઈલના જમાનામાં આ જીવંત કળાના કલાકારો હવે ભૂખા મરી રહ્યા છે, અથવા એમને આ વ્યવસાય જ બદલી નાખ્યો છે. પહેલાના જમાનામાં લોટ દળવાની ઇલેક્ટ્રિક ઘંટીઓ નહોતી, ત્યારે ઘરે ઘરે પથ્થરની ઘંટીઓ જોવા મળતી. એ ઘંટીના પડ જ્યારે ઘસાઈ જતા ત્યારે એને ટાંકવા માટે ખાસ કારીગરો આવતા. નાની હથોડી અને ટાંકણીથી એ પથ્થર પર એવી રીતે ટાંકતા કે એનાથી લોટ એકદમ સાવ ઝીણો દળાતો. એ ટાંકવાનો અવાજ અને લોટમાંથી બનેલી રોટલીની મીઠાશ આજના રેડીમેડ લોટના પેકેટમાં ન મળે. મિત્રો, યાદ કરો ગામના પાદરે આવેલી લુહારની કોળ. સવાર પડે ને એરણ પણ પડતા હથોડાનો ટકટક અવાજ સંભળાતો. એ અવાજ માત્ર લોખંડને ટીપવાનો નહોતો, પણ ખેડૂતના સાધનોને નવી ધાર કાઢવાનો હતો. ધમણમાંથી નીકળેલો એ અગ્નિ અને પરસેવે રેબઝેબ એ લુહાર, એ મહેનતથી બનેલા સાધનો વર્ષો સુધી ચાલતા. જ્યારે આજે તો ટ્રેક્ટર અને મશીનો આવી ગયા, પણ પેલી હાથે ઘડેલી કોસ, દાતરડા અને પાવડામાં જે મજબૂતી હતી એ આજે ક્યાંય જોવા નથી મળતી. એ વ્યવસાય હવે માત્ર પ્રદર્શનમાં જોવા મળે છે. અને યાદ છે ને મિત્રો, માટીમાંથી જીવંત પાત્રો બનાવતા કુંભાર. એ કુંભારનો ચાકડો જ્યારે ફરતો ત્યારે જાણે કુદરત પોતે આકાર લેતા હોય એવું જ લાગતું. ઉનાળામાં માટલાનું ઠંડુ પાણી એ આરોગ્યની ચાવી હતી. આજે માટલાની જગ્યા ફ્રીજે લઈ લીધી છે, અને પ્લાસ્ટિકના વાસણોએ માટીની સુગંધ છીનવી લીધી છે. દિવાળીમાં પેલા માટીના કોડિયા હવે ચાઇનીઝ લાઇટો સામે હારી રહ્યા છે, પણ એ માટીનો સ્પર્શ આજે પણ આપણને ભૂલાતો નથી. મિત્રો, આ માત્ર વ્યવસાય નહોતા, આ એક આખી સંસ્કૃતિ હતી. આ વ્યવસાયોમાં વસ્તુ નહીં પણ લાગણી વેચાતી. મારો પ્રયત્ન છે કે આ વિસરાતા વ્યવસાયને ફરી જીવંત કરું, એ કારીગરોની મહેનતને માન આપું. જો તમને પણ તમારા ગામનો કોઈ એવો વ્યવસાય યાદ હોય તો મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે આપણો ભૂતકાળ એ જ આપણા ભવિષ્યનો પાયો છે. તો મિત્રો, આ સાથે જ આ વિડીયોને અહીં પૂરો કરીએ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.